લઈને આયા છે સામાન અને એમાં લઈને આયા ઘડિયાળ હે આપણે સમય તો ખરાબ એડા ઘડિયાળ લાય તો આપણે આવ્યા છીએ ભીલડી અને પાછળ તમને દેખાતું હોય છે હોટલ પણ આપણે હોટલમાં નથી આવ્યા સબસ્ક્રાઇબ કરો હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં તો અત્યારે સવારમાં આપણે સકડું લઈને ગયા હતા સોણ લેવા ખેતરમાં તો હવે આ સોણ અહીંયા ખાલી કરવાનું છે આના ભેગું તો ફટાફટ આપણે સોણ ઉતાર દઈએ લ્યો મોબાઈલ પકડો ને સાહેબ ફાટી જાય છે હાલો તો હવે સકડો ખાલી થઈ ગયો છે અને આપણે હવે સકડાને ધોવો પડશે સોણ વાળો થઈ ગયો હાલો તો સકડાને ધોઈ દીધો છે કમ્પ્લીટ થઈ ગયો અને હવે આપણે જવાનું છે સકડાની ને ડીઝલ પુરાવા ભીલડી એમાં રીતિબેન અહીંયા વાડોલિયા કરે છે દાળ માટે ને મમ્મી ભરે છે પાણી તો બન્યા રહો વ્લોગમાં આગળ આપણે સવારથી ગયા હતા આજે સકડામાં તો જમ્યા પણ નથી ભૂખ્યા છીએ અને હવે આવ્યા છીએ ઘરે અને મમ્મીની પણ બજારમાં આવ્યા હતા રજીને બધા અને લઈને આવ્યા છે સામાન અને એમાં લઈને આવ્યા ઘડિયાળ હે આપણે સમય તો ખરાબ એડા ઘડિયાળ લાય હા એટલે અમારે ગિફ્ટમાં આવી છે ઘડિયાળ મેહુલ સાડી શોરૂમ રાઠોડ ભરતભાઈ જી કેમ કે અમે ત્યાંથી કપડાં લઈએ એટલે એમને ગિફ્ટમાં આપી છે ઘડિયાળ પણ બહુ સરસ છે સારું ત્યારે હવે પાણી પણ ગરમ થાય છે આપણે નાહવા માટે અને નાહી લઈએ કારણ કે આખા દિવસના કંટાળે ઓહો સિંગોડા લાયા છે અમારી દીદીબેને સિંગોડા સિંગોડા ઓ બીજું શું લાવી જોમફળ જોમફળ લાવી બીજું શું લાવી બીજી જાકેટ લાયા છે જીગા ભાઈ ને લાવ્યું મારે તારા જેવું જેકેટ લાવ્યું ભલે બરોબર કાઢવા જે મારે દીદી બેન ને લાવી છે અમાર જીગુ ભાઈ ને લાવી છે જાકેટ આપણે તારા જેવું હે અમાર જીગા ભાઈ ને લાવી આ દિવાળીની બેનસ કે બોનસ આદુ મિલ મારો મને નહીં આવડતું આદુ લાવી છે આદુ તો સલાય ચાગો શેંગોડા મને ભાયા ના ચમ ભાઈ જે આને લાયા છે ઘણા દારે ખાવાની મજા આવે હા તો હવે અમારે જીગાને લાવ્યા ભરતભાઈ ને છોકરો જીગાને પેલું અમારી રીધિને મમ્મીને હા અને મમ્મી રીધિ મમ્મી તારે તો આપણી મમ્મીને હા રીધિને મમ્મીને ને રીધિને રેડી બધાને આજ તો ખરીદી કરી અને શાકભાજી ઓ શાકભાજી બતાડવાની એ તો બતાડો તો ચાલે તો ભાળી કઈ નહીં હાલો તો જમવાનું થઈ ગયું છે રેડી ને અમારે અત્યારે આયા છે માહી લાઈક કરો ટાટા કરો ઓહો લાઈક કરો એમ કે લાઈક કરો એમ કે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો હા સબસ્ક્રાઇબ કરો અને જમવા બધા બેસી ગયા છે જીગર રીધિ અને મારે ભાભી અને મમ્મી ને બધે જમવા બેસી ગયા શાનું શાક છે આપણે આજે હા પાલકનું શાક બરોબર ને રીંગણાનું શાક બરોબર હાલો તો જમી લઈએ શાનું શાક છે રીંગણાનું સારું ખાઈ રહ્યો હતા હાલો તો આપણે પણ જમી લઈએ ત્યાં સુધી મોબાઈલને મૂકી દઈએ ચાર્જિંગમાં હા તો ગુડ મોર્નિંગ કેમ કે આજે ઉગી છે બીજી સવાર એમાં કાલે છે ને વિડીયો અપલોડ આપણે નહોતો કર્યો કેમ કે આપણે સવારથી ગયા હતા સકડો લઈને એટલે આજે હતા સાંજે એટલે ઘણી ક્લિપો શૂટ થઈ નથી અને આજે હવે બીજા દિવસથી કન્ટિન્યુ કરીએ છીએ એટલે એક અને આજનો કાલનો બ્લોગ ભેળો આવશે આપણે એટલે એક સાથે આવશે અમારે રીધિબેન અહીંયા કરે છે કુંડાળું
હા બાકી હતું એમ ને. હાલો તો બન્યા રહો વ્લોગમાં. તો આપણે આવ્યા છીએ ભીલડી અને પાછળ તમને દેખાતું હોય છે હોટલ, પણ આપણે હોટલમાં નથી આવ્યા. આપણે આવ્યા છે ગેરેજમાં. આપણો પેલો સકડો, કારણ કે એની અંદર આપણે નાખવાનું છે ઓઇલ. અને આ છે નેશનલ હાઈવે 27 અમારે. અને ગેરેજવાળા ભાઈ આવ્યા નથી તો થોડી વાર રાહ જોઈએ અને પછી ઓઇલ નખાઈને જઈએ. તો આપણે આવી ગયા છે ખેતરમાં, અને ખેતરમાં આવીને આપણે ભરવાની છે મગફળી. જે રીતે આ બોરીઓ ભરી મગફળીની, એ રીતે આપણે આ મગફળી બોરીઓ ભરવાની. એ અમારા બાબુ હોય. દડો પેલો પડ્યો. ઓ ગેન સીમા રાખા કે બહાર. આનંદ ને આનંદ ને બીજો દડો નાખો. બાય બાય કો, બાય બાય. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. અમારા સિનિયર ખેલાડી બેટિંગ કરવા આવ્યા. હા તો ફાઇનલી આપણે હવે પહોંચી ગયા ઘરે. અને ઘરે અમારા રીધિબેન શું ડુંગળી લાવી, ખેતરમાંથી ડુંગળી લાવી છે, શાકભાજી લાવી છે. રીધિબેન ભણીને આજ તો નિહાળ ખોલે તારની આજ ભણવા જઈએ. હારી પહેલી વાર કેવું રહ્યું આજ? મસ્ત મજા આવી? રમી હતી ભણી હતી? ભણી હતી નમી. હાલો તો હવે નાવું છે, પણ હવે આજે ઈચ્છા નહીં નાવાની, કાલે નાવશું. તો જમી લીધું ને હવે કરવા લાગીએ વિડીયો એડિટિંગ. અને 2 દિવસનો ભેળો બ્લોગ આવશે, અને એ પણ નોર્મલ જ શૂટ કર્યો હતો, બરાબર ને. તો આજે નાયા પણ નથી, કારણ કે આખો દિવસ સકડામ ને પછી ખેતરમાં ગયા, આયા એટલે ટાઈમ એટલો બધો હતો નહીં પાણી ગરમ કરવાનો. ટાઈમ હતો પણ આપણે નાયા નહીં, કહેવાનો મતલબ. તો આ બ્લોગમાં આટલું જ. હવે હું મળું તમને નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી. અને હા, વિડીયો ગમ્યો તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.